ધાનેરા પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનામાં પકડાયેલ વાહનોની હરાજી કરવામાં આવી। બનાસકાંઠાના ધાનેરા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓની પ્રવૃત્તિમાં પકડાયેલ વાહનો કે જેના હજી સુધી કોઈ માલિક થયેલ નથી એવા વર્ષોથી પડેલ 73 ટુ વ્હીલર, 33 જેટલા 4 વ્હીલર અને 5 ટ્રક અને 1 હાઈવો સાથે કુલ 112 વાહનોની આજે જાહેર હરાજી કરવામાં આવી। હરાજીમાં કુલ 185 જેટલા વેપારીઓએ ભાગ લીધો, જેમાં 73 ટુ વ્હીલરની હરાજી 86,000મી શરૂ કરી 95,000 4 વ્હીલર 3,35,000 થી 3,66,000 અને 5 ટ્રક અને 1 હાઈવો 2,08,000 થી 3,15,000 હરાજી પૂર્ણ થઈ હતી। આમ કુલ હરાજીમાં 112 વાહનોના 7,74,000 ઉપજ્યા હતા, જે સરકારી તિજોરીમાં જમા થશે। જોકે હરાજી દરમિયાન પીઆઈ એમ જે ચૌધરીએ વેપારીઓને સૂચન કર્યું હતું કે આ તમામ અલગ અલગ ગુનામાં પકડાયેલા વાહનો રોડ ઉપર ફરી શકશે નહીં। જો પકડાશે તો તેની જવાબદારી તમારી રહેશે। બ્યુરો ચીફ ઇકબાલ મેમન, ધાનેરા। તરીકે અથવા એમાંથી તમારે જે કંઈ યુઝ કરવું હોય બીજા વાહનોમાં એન્જિન સિવાય એ તમે કરી શકો છો। એન્જિન ખોલીને જે અંદરનો સ્પેર પાર્ટ જે કંઈ યુઝ કરવા, પણ આ વાહન રોડ ઉપર ચાલશે નહીં, એ ખાસ તકેદારી તમે રાખજો। ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક કરો અને શેર કરો।